वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 5મી ડિસેમ્બર 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. બરાબર 12 દિવસના અલ્પવિરામ પછી આપણે ફરીથી પાછા મહિમાનો મહિમા પ્રવચન માળામાં મળી રહ્યા છીએ. ગુજરાત જવાનું થયેલું, ભાવનગરમાં ઠાકોરજીના દર્શન કર્યા, બોટાદમાં કર્યા, સારંગપુરમાં કર્યા. સારંગપુરમાં ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનો 104મો પ્રાકટ્ય દિન મહોત્સવ ઉજવાયો, તેમાં પ્રવચન પણ કર્યું. અને ત્યાર પછી અમદાવાદની અંદર ઠાકોરજીના દર્શન કર્યા. નીલકંવર્ણી નહીં પરંતુ સહજાનંદ વર્ણી મહારાજ ત્યાં બિરાજમાન છે, એનો અભિષેક કર્યો. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના અંગત 2 વખત દર્શન પણ કર્યા. પ્રાતઃ પૂજાનો લાભ લીધો, મહાપૂજાનો લાભ લીધો અને આ પ્રોગ્રામ પૂરો કરીને પાછો બેંગ્લોર આવી ગયો છું. આપ સૌને યાદ કરીને બધા સ્થળોની અંદર દર્શન, પ્રાર્થના અને અભિષેક કર્યા છે. આપણે છેલ્લા ઘણા દિવસોથી ગરડા અંત્ય પ્રકરણનું 28મું વચનામૃત, જેનું શીર્ષક છે ભગવાનના માર્ગમાંથી પડ્યાનું, એ વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજે જે શબ્દો કયા એ પહેલા વાંચીએ, ત્યાર પછી એને સમજવા માટેનો આપણે પ્રયત્ન કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આજે ભગવાનની ભક્તિમાંથી 2 પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રી કૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે. એ શુષ્ક વેદાંતીને અતિ અજ્ઞાની જાણવા. અને બીજો જે એમ સમજતો હોય જે ભગવાનને ભજીએ તો ગોલોક અને વૈકુંઠમાં સ્ત્રીભોગ, ખાનપાન આદિ જે પંચવિષયના સુખ તેને પામીએ, પછી તે સુખની આસક્તિ કરીને ભગવાનને પણ ભૂલી જાય અને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે છે એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિ સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે, માટે એ સુખ પણ ખરું છે. પણ ભગવાનને પૂર્ણકામ અને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે, તે સારું જ્ઞાન વૈરાગ્ય છે ભગવાનની ભક્તિ કરવી. મહારાજ કૃપા કરીને આપણને સૌને આપણો આધ્યાત્મિક ભક્તિ માર્ગ નિર્વિઘ્ન બની રહે, એના માટે ભક્તિ માર્ગમાં જે કંઈ ભયસ્થાનો છે, પડવાના રસ્તા છે, જે કોઈ વિઘ્ન છે એનું આપણને દર્શન કરાવે છે. વિઘ્ન શું કહેવાય, ભયસ્થાન શું કહેવાય, પતન શું કહેવાય, એની જો ભક્તને સમજણ કે જ્ઞાન ન હોય તો ક્યારે એવું વિઘ્ન આવીને ઊભો રહે
અને ક્યારે સમજણમાં ફેર પડી જાય એની ખબર ન પડે. એટલા માટે મહારાજે કહ્યું કે ભગવાનના ભક્ત જે ભક્તિ કરતો હોય એને બે પ્રકારે કરીને ભક્તિ માર્ગમાંથી પડે છે. એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળે. શુષ્ક વેદાંતની અંદર બધું નામ રૂપ અને મિથ્યા, આ બધું જે નામ રૂપ દ્રશ્ય દ્રશ્યમાન બધું જ મિથ્યા છે, ખોટું છે, એનો આકાર પણ ખોટો છે. એવી રીતે ગ્રંથો સાંભળીને ભગવાનના જે અવતારો થયા ધર્મના સ્થાપન માટે, સાધુ સંતોની રક્ષા કરવા માટે, અધર્મનો ઉચ્છેદ કરવા માટે જે અવતારો થયા એ ભગવાનના અવતારોને પણ ખોટા ગણે અને ભગવાનના આકારનું પણ ખંડન કરે. તો મહારાજે કે એવો પ્રકારનો જે શુષ્ક વેદાંતી છે, ભલે જ્ઞાની કહેવાતો હોય તો પણ અતિ અજ્ઞાની છે. અને બીજો પ્રકાર એવું રીતનો છે જે પડે છે કઈ રીતે, તો ભગવાનને ભજીએ તો ગોલોક અને વૈકુંઠ ધામમાં સ્ત્રીભોગ અને ખાનપાન આદિ પંચ વિષયનો આપણને લાભ મળે અને એ સુખની આસક્તિ કરીને ભગવાનને પણ ભૂલી જાય. માળા કરે, ભજન કરે, ભક્તિ કરે, દંડવત કરે, બધું કરે, પણ એની દિશા બદલાઈ ગઈ, હેતુ બદલાઈ ગયો. સકામ અને આસક્તિ સહિતની જે ભક્તિ છે એ ક્યારેય પણ આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થવા દેતી નથી અને ભગવાનના માર્ગમાંથી પાડે છે. ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા સિવાય બીજી કોઈ પણ જાતની આશા અપેક્ષા રહી ગઈ તો સમજવું કે એ અજ્ઞાની છે, અબુદ્ધ છે, મહાવાસનાવાળો છે, એને ભગવાનને કોઈ સંબંધ નથી. એટલે એ અજ્ઞાની એટલા માટે કહ્યું કે ભગવાનને પૂર્ણકામ નથી માનતો, ભગવાનને આત્મારામ નથી માનતો, ભગવાનને દુનિયાના પ્રકૃતિ પુરુષ સુધીના કોઈ પણ સુખની લેશ માત્ર પણ આશા અપેક્ષા નથી. ત્રણેય કાળમાં એક સેકન્ડના માટે પણ એ વિશેષ સુખનો સંકલ્પ એમને થતો નથી. પોતે પૂર્ણકામ છે અને આ સુખનું સર્જન કરવાવાળા, વિસ્તાર કરવાવાળા પરમાત્મા પોતે છે. પારટ ભેંસનું દૂધ એમના ઘરની અંદર છે, પૂર્ણકામ છે. એમને ઈચ્છા થાય તો અક્ષર બ્રહ્મ સહિત અનમુક્તોને લીન કરીને પોતે સ્વતંત્ર રીતે વર્તી શકે એવી પ્રકારની શક્તિ અને સામર્થ્ય પરમાત્માની પાસે છે એવું નથી સમજતો અને પોતે આવા પ્રકારના સુખની અપેક્ષા સાથે આધ્યાત્મિક ક્રિયા કરતો હોય તો એને પડવાનો વારો આવે ને આવે. ભગવાનથી પડવું એટલે શું? ભગવાનનો મહિમા સહિત નિશ્ચય ન દ્રઢ કર્યો હોય તો પડ્યો જાણવો. ભગવા પહેર્યા હોય, શિખાસૂત્ર ધારણ કર્યા હોય, વ્યાસપીઠ ઉપર બેસીને કથા પારાયણ પ્રવચન કરતો હોય પણ ભગવાનને ભગવાન તરીકે ન માને, પૂર્ણકામ ન માને, આત્મારામ ન માને, નિર્બંધ ન માને અને અસક્ત ન માને, તત્વ કરીને એ સ્વરૂપ ન ઓળખ્યું હોય તો મહારાજે ખૂબ મહા અજ્ઞાની છે અને બાહ્ય રીતે ગમે તેટલી સાધના સેવા ભક્તિ કરતો હોય તો પણ ભગવાન એના ઉપર ક્યારેય પણ રાજી થતા નથી. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાન તો પોતાના ભક્તના લાડકોટ પૂરા કરવા માટે આ લોકની અંદર પધારે છે. એમની ક્રિયા અને આપણી ક્રિયામાં જમીન આસમાનનો તફાવત છે. એમના જોવામાં આપણા જોવામાં, એમના સાંભળવામાં આપણા સાંભળવામાં, આપણે ખાવાની ક્રિયા કરીએ એ પણ ખાવાની ક્રિયા, એની અંદર જમીન આસમાનનો તફાવત છે. કદાચ આપણે એક લાડુ ખાઈએ કે એક પૂર્ણપૂરી ખાઈએ, ભગવાન કે ભગવાનના ધારક સંત એકની જગ્યાએ 5 પૂર્ણપૂરી ખાય તો પણ આપણે એક ખાધી છે તો પણ આપણે સ્વાદિયા છીએ અને 5 શું 25 ભગવાન ખાઈ જાય તો પણ નિસ્વાદી છે.
આપણને પદાર્થ અને પદાર્થની અંદર દ્રષ્ટિ છે અને પદાર્થનો આનંદ આપણને લઈએ છીએ, જ્યારે સંત અને ભગવંત તો પૂર્ણકામ છે, અતિ વૈરાગી છે, અતિ અનાસક્ત છે, અતિશય નિર્બંધ છે, એવું નથી સમજાણું ત્યાં સુધી સમજવો કે આપણામાં ભક્તપણું નથી આવ્યું. એટલા માટે સંત સમાગમ કીજે હો નિષદિન સંત સમાગમ કીજે. આ વાત બ્રહ્માનંદ સ્વામી પોતાના પદની અંદર લખી છે કે સંતનો સમાગમ કરવામાં આવે અને ત્યાર પછી એમના વચનની અંદર વિશ્વાસ અને શ્રદ્ધા બેસે, પછી આપણને સંત અને ભગવંતનું સ્વરૂપ સમજાય છે. અને જ્યારે ભગવાન ઓળખાયા ત્યારે એની નજરની અંદર પ્રકૃતિ પુરુષથી વધુ કાળનું ચવાણું છે, રાખના પડીકા છે. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.